હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. તો જો સવારમાં વાગી ગયા છે 8:30 અને નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. અને આજે જો માથું પણ ધોઈ નાખ્યું છે અને મમ્મી પણ નાહી ધોઈને રેડી થઈ ગયા છે. મમ્મીએ તો ચાય પણ મૂકી દીધો છે. તો ચાલો આપણે મમ્મીને મળી. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ બધાએ. જય સ્વામિનારાયણ. તો જો મમ્મીએ ગાય માટે રોટલી પણ કરી નાખી છે નાની, અને આ બાજુ ચાય પણ મૂકી દીધો છે. તો ચાલો ફટાફટ ગરમા ગરમ રોટલી બનાવવા મળવી અને નાસ્તો પણ કરવા મળવી. હીરુને આધુ સુતા છે, ફટાફટ નાસ્તો કરી લઈ. નકર આધુ જાગશે એટલે એમ જ કહે કયું શાક બનાવવાનું, બસ એક જ વાત કરશે. એ જાગે નહીં પહેલાં તો થોડું ઘણું કાંઈક શાક બનાવી નાખવી અને અમે પણ નાસ્તો કરી લઈએ. ચા રોટલી જો તૈયાર થઈ ગઈ છે અને હું ને મમ્મી બે ચા ને રોટલી ને ગાંઠિયા ને એવું લઈને બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. અને જો મેં લઈ લીધું છે રોટલી છે, ગાંઠિયા છે, કેરીનું અથાણું અને ચા. અને આ બાજુ જો મમ્મી પણ નાસ્તો કરવા માટે બેસી ગયા છે. આજ મમ્મી ખાખરા ભાવશે તમને? ભાવશે નહીં, આ કૂટવાડું પડશે ને, ડબ્બા પીરાશી. ડબ્બા ભેરાશી કૂટવાડા પડશે ને. ભાવતા જ નથી તોય મમ્મીએ જો અડધો લીધો છે. તમને ભાવતા હોય તો હાલો બધાય શક્કરપારા ને ખાખરા ખાવા. શક્કરપારા હજી એમને ભેરાશ કા જો આખા ડબ્બા બોક્સ ભેરા હતું લેવડા ખરા પણ ખાય નહીં. છેલ્લી બાકી આપણો વારો જ આવે ખટવાડવાનો. તો કાંઈ નહીં, હલો થોડાક કરીને ખુટવાડી નાખશું શક્કરપારા ને ખાખરા ને થોડાક જ આમ તો રહેશે. અને ચાલો ફટાફટ ઓછો નાસ્તો કરી લઈએ. આદુ જો જાગી ગઈ ને આદુ આટલું શાક બનાવવાનું બાકી રહી ગયું એટલે આદુનું મોટું બગડે છે. પણ જો આદુ માટે ગાંઠિયાનું શાક બનાવવા મૂકી દીધું છે, તેલ મૂકી દીધું છે અને છાશને હું તૈયાર કરી નાખ્યું છે. અહીંયા ભાત બાફા મૂકી દીધા છે અને અહીંયા દાળ. અને છે ને મમ્મી પણ જો બપોરની તૈયારી કરવા માટે ભીંડાનું શાક કરવા માંડ્યા છે ને મમ્મી? કડકડિયું ને? ઓકે, ચાલો ભીંડાનું શાક કડકડિયું કર્યા કહું છે. અમારા ઘરમાં બધા છે ને ભીંડાનું શાક કડકડિયું જ ખાય, રસાવાળું ઓછું ખાય એટલે અમે કડકડિયું જ બનાવીએ. અને હીરુને આધુ ભીંડાનું શાક ન ખાય એટલે એને હાટું જો ગાંઠિયાનું શાક બનાવી નાખવાનું છે. અને ફટાફટ પછી આધુને આપણે ખવડાવી લઈએ, કેમ કે આજે શોરૂમે જવાનું છે, ઘણું કામ છે, નવો સ્ટોક આવી ગયો છે એટલા માટે. તો ચાલો આધુ બેન ખાઈ લેશો ને હવે? આધુ ના પડે, ચાલો ફટાફટ એને શાક બનાવીને ખવડાવી દઈએ. જો નાસ્તો કરવા માટે બેસી ગયા છે ને જો આ બાજુ અતુલ પણ જાગી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બાજુ જો આધુ પણ જમવા માટે બેસી ગયા. આધુ હું ખાશો? આધુનું જમણવાર છે, કેમ કે નાસ્તો નથી, કેમ કે એને શાક હોય ને એટલે. આધુ હું ખાશો? શાક. શેનું શાક છે? એનું કહેવાય? એનું કહેવાય મીઠું મીઠું શાક છે. અને આ બાજુ જો હીરુ પણ જાગી ગઈ છે. હીરુ જય શ્રી કૃષ્ણ. હે જોડથી બોલ. એને શરમ આવે, આને શરમ ન આવે. આધુ જય શ્રી કૃષ્ણ. અરે વાહ, અમારા આધુ છે ને નો શરમાય અને હીરુ શરમાય ને. જો આ બાજુ જો આપણે ભાત પણ રેડી થઈ ગયા છે અને દાળ પણ બફાઈ ગઈ છે અને શાક પણ કટિંગ થઈ ગયું છે. તો ચાલો ફટાફટ હવે શાક પણ વઘારી નાખો. તો ફ્રી થઈને ફ્રી થવાની બદલે હું ફ્રી થઈ ગઈ હતી. પછી મેં કીધું હું શોરૂમે જાશ, પણ શોરૂમે પણ થોડું ઘણું કામકાજ ખતમ કર્યું. ત્યાં અચાનક જ મમ્મીનો અને સારિકાનો ફોન આવ્યો કે મમ્મીએ પોપટ પાળી લીધો છે તો તું આવશે. તો મેં કીધું કાંઈ નહીં, હાલો મેં આપણે થોડો ઘણો આટો મારતા આવી. મમ્મી પાસે જોવો, મમ્મી હાથમાં જો પાટો બાંધી લીધો. મમ્મી ઊંચો મમ્મી એક મસ્ત કામ કર્યું છે. પંખામાં આંગળી આવી ગઈ, જેમ નાના છોકરાને આવે ને એમ. એ કંઈક ત્યાં કરતા હશે ને પંખો ચાલુ હતો તો પંખામાં આંગળી આવી ગઈ ને 2-3 ટાંકા આવ્યા છે ને મમ્મી? હા, બસ જો મમ્મીને 2-3 ટાંકા આવ્યા છે ને જો રેશમા બેનમાં ખબર કાઢવા આવી ગઈ છે. હાય મીરુ. અને સારિકાને જો મજા નહોતી તો મેં કીધું કાંઈ નહીં, હું આટો મારી આવું અને થોડી ઘણી રસોઈ કરી દો. પણ મારે આવવામાં લેટ થઈ ગયો એટલે રેશમાબેનને બોલાવીને જો રસોઈ કમ્પ્લીટ કરી નાખી છે. જો એ જમવા બેસી ગયા છે. મમ્મી કહે છે થોડું ઘણું ખાઈ લે તો જોઉં છું, થારી દાળ ભાત ખાવા હશે તો ખાઈ લેશ, નકર બાકી તો ઘરે તો રસોઈ બની જ ગઈ છે, ત્યાં જઈને જમી લેશ. અને ચાલો તો થોડું ઘણું કામ કરાવો ફટાફટ અને પછી પાછી જાવ હોય ઘરે ને શોરૂમે, કેમ કે હજી વાગી ગયા છે 12:30 ઉપર થઈ ગયું છે અને અતુલને પણ જમવા જવાનું છે. એટલે તો ચાલો ફટાફટ અહીંયા કામ લીપટાવી દઉં. કઢાઈ ગઈ છે, હવે જાય ઘરે. મીરુ ટાટા. ટાટા મીરુ. ટાટા કે ટાટા. યા હું ખાચો? હું ખાચો? મમ ખાચો? અરે વાહ, હારું હાલો પપ્પા આવજો. આવશો મમ્મી? હા, કામ હોય ફોન કરજો. આવજો સારિકા બેન. હા હારું હાલો તો હવે જાય કરે. જમવા માટે જો આવી ગઈ છું અને લઈ લીધું છે બાજરાનો રોટલો, ભીંડાનું શાક અને દેશી ગોળ. અને આજે દેશી ખાણું ખાવાનું છે ને આધુ બેન જોવો મારી સાસ લઈ લઈને એના વાટકામાં નાખે છે. આધુ હું કામ એવું કરે દીકુ? હે સમજો છાશ પીવી?
અને આ બાજુ જો અતુલ પણ જમવા માટે બેસી ગયા છે. એના માટે જો સેવ ટમેટાનું શાક કેમ કે ભીંડાનું શાક નથી ખાતા. સાસ ને ભાત ખાય છે. કોના છોકરા સાસ ને ભાત ખાય છે કોમેન્ટ કરી દેજો. અને આ બાજુ જો અમારા મમ્મી પણ ખાવા માટે બેસી ગયા. પપ્પા જમી લીધું? બાકી જમી લીધું? હીરવા તે જમી લીધું? ઓકે, તો ચાલો હવે હું પણ ફટાફટ જમી લઉં. શોરૂમેથી જો ઘરે આવી ગઈ ને ઘરે એટલે આપણે નીચે જ આદુ મળી ગઈ છે. આદુ શું કરતી હતી અહીંયા? હું કરતી હતી? તાની ખાતી હતી. અરે વાહ. મમ્મી હીરુ ક્યાં ગઈ? હીરું ક્યાંક રખડતી છે જા ટોળામાં. આમ ક્યાંક રમતી હશે એની ફ્રેન્ડ વારે. તો ક્યાં ગઈ? કોકના ગાર્ડનમાં રમતી હશે. તેના ફ્રેન્ડ સાથે ગાર્ડનમાં રમતી હશે. કિયા હીરુ ક્યાં છે? અરે વાહ, ધૂળથી. હાલો એ ધૂળથી ભાઈ રમે છે ગાર્ડનમાં. આપણે બોલાવી. હું ઓ માટી ખાધી એને. આમ જો આને માટી ખાધી. આદુ તારે માટી ખાવી છે? હે આદુ તું માટી ખાસ? આદુ ભાઈ માટી નથી ખાતી હો. અમારા આદુ ડાઈ છોકરી છે. કેમ આદુ? ચાલો ઘરે જઈને જોઈએ રસોઈમાં શું બનાવી. ઉપર આવી ગયા છે નીચેથી ને આ બધા જો ગેમ રમવા માટે રેડી થઈ ગયા છે. પણ કઈક વાસ નથી આવતી તમને બધાને? મને એવું લાગે છે કે ધુવાડા જેવું છે પણ ગોઠવાના છે. ઓ અંદર રૂમમાં ધુવાડો છે. મમ્મીએ કઈ મૂકી નથી ગયા ને? બધું ચેક કરવું પડશે. મંદિરમાં તો રેડી છે. ગેસ ચાલુ છે. મમ્મી હું મૂકીને ગયા હશે. આ બાતો જો કોયલો થઈ ગયો. ગેસ બંધ કરો. હાલો મમ્મીને ફોન કરો. આપણે હીરવા બાઈ કઈ ચણા મૂક્યા હતા ખબર છે કે નહીં? તો મમ્મીએ 5 વાગ્યાના ચણા મૂક્યા હશે તો 6:45 થયા. કુકરે બળી ગયું છે. ચણા બળી ગયા છે. અને મમ્મીને પાણીપુરી ખાવી હતી. અમારો બધાનો વિચાર નહોતો ને એટલે મને એમ છે એટલે જ ચણા બળી ગયા હશે. તો છે ને આપણે હવે આ બધાને ગેમ રમી છે. ગેમ રમાડવી. કઈ ગેમ રમવી છે બધાને? એવી ગેમ થોડી હોય. આપણે બધાને છે કંઈક ગેમ રમાડવી. જે આઉટ થાય ને એને કંઈક ગીત અથવા તો કંઈક જોક્સ ને એવું કંઈક કહેવાનું. જોક્સ કહેવાનો. હાલો તો તમે બધાને જેને જે આવડે ને કહેવાનું. આપણે કંઈક નાની એમથી ગેમ રમવી. ઓકે, પણ એ પહેલા તો છે ને આપણે આ ધુવાડોનું કંઈક સોલ્યુશન કરવું પડશે ને મમ્મીને ફોન કરવો પડશે કેમ કે ગેસ ચાલુ મૂકીને વહી ગયા હતા. ઘરમાં ધુમાડો એટલો થઈ ગયો છે ને ચણા પણ કોલસો થઈ ગયા છે. તો હાલો પેલા એનું સોલ્યુશન કરવી પછી આ બધાને કંઈક થોડી ઘણી ગેમ રમાડી દઈએ. કે છે આપણે મમ્મી કેમ છે તમારા ચણાનું? પકડી ગયા. એ તો આમ કે છે ધુવાડો એનો ઘર પર ધુવાડો. મંદિરમાં જો મંદિરમાં કાંઈ નથી. તમને ગેસે કાંઈ નથી ને ત્યાં કાંઈ કુકર ચાલુ હતું. આ પાણીપુરી ખાવાની અમારે કોઈ ઈચ્છા નથી એટલે તમારા ભાગમાં ન આવી. અને આ બાફા મૂકી નીચે આવ્યા હતા તમે? અરે પણ મેં બાફા નહીં, મેં ઊનું કરી. મને એમ કે મેં પાણી ઊનું કરીને જ મૂક્યા છે એમ. ને તમને એમ કે ગેસ બંધ છે એમ? હા એમ હતું મને. તો હું કઈ સાલું મૂકીને થોડી વહી આવું. હીરો કે મેં પૂછ્યું બા કઈ પલાતી કે 5 વાગ્યા બાજુ પલાવતા હતા ઈ કે. તો પલાળ્યા પાછા મેં આગળ ઊનું વૈસાલ આવી સુહાની પછી મેં મૂક્યું. તો કાંઈ નહીં હવે કંઈક બીજી કંઈક રસોઈ બનાવી. હાલો હવે કંઈક શાક રોટલા કે બીજું કંઈક બનાવી. પેલા બધા ગેમની વાટે છે ને કંઈક ગેમ રમાડી દઈએ પછી કંઈક રસોઈ કરવી. હાલો ફટાફટ થઈ ગયું છે. આ લોકોને કઈ ગેમ રમાડવી અને જો રાઉન્ડમાં બેસાડી રહ્યા છે. જે હીરુનું કુશન છે ને એ બધા ઉપર ફરશે અને જેની ઉપર અટકી જાય એને જેની ઉપર અટકશે એને જે કંઈ એક્ટિવિટી કરવી હોય કરે. તારે સોંગ ગાવું હોય તો સોંગ, જેને ડાન્સ કરવો હોય તો ડાન્સ, અને જેના જોક્સ કહેવાય ને જોક. જે કંઈ નહીં બોલાય ગેમની આઉટ. ઓકે હાલો તો હું સ્ટાર્ટ કરું છું. 1 2 3 સ્ટાર્ટ કરું છું. હીરુ મ્યુઝિક ચાલુ થાય છે. કુશન ફેરવવાનું ચાલુ કરજો. મ્યુઝિક બંધ થાય એટલે કુશન બંધ. ઓકે હાલો 1 2 3 સ્ટાર્ટ. હાલો મ્યુઝિક ચાલુ. મોડો ફેરવા. ચીટિંગ કોઈ ચીટિંગ નહીં. હાલો રૂહી ઉપર. હાલો રૂહી બીજા. હાલો ફટાફટ. શું કરીશ તું? શું કરીશ? હા કર ડાન્સ. ચાલ. અરે વાહ વાહ વાહ. અરે વાહ વાહ વાહ. હાલો પૂરું. હાલો તારું કામ ખતમ. હાલો તમે બધા ગોકુંડાળ બની જાઓ ફટાફટ. પાછા હાલો. આ તું બેસ જા બેટા. હાલો 1 2 3 સ્ટાર્ટ. આ યાદુને વારો આપજો. ચેસ્ટ. હાલો ચેસ્ટ ફટાફટ ઊભી થઈ જા. હાલે તું શું બોલીશ? ડાન્સ કરો. ડાન્સ એ બધાને ડાન્સ નહીં ચાલે હો. અરે વાહ વાહ વાહ. હાલો કમ્પ્લીટ. હાલો હવે તમારે 3 ને ડાન્સ નહીં ચાલે. ઓકે 4 ને
હાલે આદુ વ્યવસ્થિત બેસજો બેટા 1 2 3 સ્ટાર્ટ હાલો ઊભી થઈ જા હાલો કઈક બોલો હું બોલીશ તું એકડા બોલ ચાલ તગડે તણ બસ 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 હાલો તારું પૂરું હાલો આદુ બેસી જા પાછી બસ હાલો ફેરવો આદુ નાપો હીરો આદુ નાપજે અરે વાહ આદુ હાલો આદુ બોલો વાર્તા કા વાર્તા કરો હાલો આય બોલો આદુ ગાશે હાલો ગા આદુ ચપટી બોત છોકરાઓને એક ચક્ર રીસાણો કરતી અરે 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 માડી અરે વાહ હાલો આ બે આયરા ચાલો ફટાફટ હાલો હાલો ઊભી થા હાલો તાર શું કરવાનું છે કર હાલ જોક્સ હાલો કે કયો કરીશ વાર્તા હાલો ફટાફટ શોર્ટ વાર્તા ચાલો જલ્દી જલ્દી એક ભાભો હતો હા એક ડોશી હતી હા ઈ લોકો બે સુરત જતા હતા હા તે ઈ ભાભાને ઉપર સીટ મેળતી ને ડોશીને નીચેની હા તે ભાભાની સીટ થોડીક અલગ હતી ને ડોશીની અલગ હતી હા. તે ભાભાની સીટ ખટખટ કરતી હતી ડોશીની સીટ ઈ ડોશી હોતી હતી તે ડોશી ભાભાની સીટ નીચે પડી અને ડોશી કે એ મારો દીકલો અરે વાહ મસ્ત આને જોક્સ કહી દીધો છે અને ચાલો બધાને એન્જોય કરવા દો પોતાની રીતે અને હું હવે થોડીક રસોઈ બનાવું એ શાક અને રોટલા અને ગોળ ને પાપડ ને એવું રસોઈ બનાવવાનું નક્કી કરી નાખ્યું છે અને જો એના માટે છે ને રીંગણા લઈ લીધા છે મકાઈ છે અને આ જો ટમેટાનું અંદરનું ઓલું કાઢીને ઓલું કરી નાખ્યું છે મસાલો ભરવા માટે કાંદો છે ટમેટા છે અને આખા મરચાં છે આટલી વસ્તુ લઈ લીધી છે અને આખા લસણના ગાંઠિયા બાજુ પાણી પણ ગરમ મૂકી દીધું છે અને મમ્મી જો ગ્રેવી કરાવે મમ્મી એક કાંદે ને ટમેટી આપણે ગ્રેવી થઈ રહે લગભગ આ તો એક કાંદો ને ટમેટું જ નાખું છું. ઓકે ચાલો જો મમ્મી એટલી ગ્રેવી કરી નાખે ને હું ફટાફટાનો મસાલો ભરીને મૂકી દઉં કેમ કે મોટું થઈ ગયું છે અને વરાળાથી બાફાતા હજી પણ વાર લાગશે હું તમને ફૂલ રેસીપી આની આપી દઉં છું એના માટે છે ને લઈ લીધું છે ચવાણું છે અને અંદર ગાંઠિયા નાખી દીધા છે થોડાક અને લઈ લીધા છે સિંગના દાણા અને તલ આ બધાનું ક્રશ કરી નાખું અને પછી એમાં લીલું લસણ ને સિંગના દાણા તલ અને જો ચવાણું અને ગાંઠિયા બી મિક્સ કરીને લઈ લીધું છે એની અંદર જો હવે થોડુંક મીઠું ખાંડ અને ચટણી ને હળદર ધાણા જીરું બધું મસાલો કરી મિક્સ કરી દેવાનું છે અને પછી આ બધાને અંદર ભરી દેવાનું છે તો ચાલો ફટાફટ ભરી દો મસ્ત રીતે ભરાઈ ગયું છે ને જો બાફાઈ મૂકી દીધું છે હાલો ઠાકી જો મમ્મી ફટાફટ એટલે મસ્ત થવા મળે અને મમ્મી જો રોટલા મળે છે કરો હાલો મમ્મી તમે રોટલા કરવા મળો અને મારું શાક ત્યાં બફાઈ જાય તૈયારી થઈ ગઈ છે ને જો આ બાજુ તેલે ગરમ મૂકી દીધું છે એમાં પેલા મરચાં તળી નાખ્યા છે મેથીયા મરચાં કરવા માટે મેથીયા મરચાં થઈ ગયા છે ને તેલે આવી ગયું છે અને પછી જો આ લઈ લીધી છે કાંદા ટમેટાની ગ્રેવી આદુ મરચી અને લસણની પેસ્ટ મીઠું ખાંડ ને બધું જરૂર પ્રમાણે ને આ બધો મસાલો એડ કરવાનો છે તો ચાલો ફટાફટ હવે ગ્રેવી વઘારી નાખું ચાલો મસ્ત રીતે બફાઈ ગયું છે જો અને ચાલો આ બધું એડ કરી દો હવે જો ઓલું નાખજે સાકાનો. હા નહીં ઉડાડું છાટા મસ્ત રીતે બફાઈ ગયું છે હવે આની અંદર છે ને ખાલી લીલું લસણ ને ધાણા બીજું કઈ નાખવાનું મમ્મી ગરમ નહીં મસાલો ને. નથી નાખવો. ના ના ગરમ મસાલા બહુ નખાવ પછી બહુ ઓલું થાય ને ગ્રેવીનો પણ જો વઘાર થઈ ગયો છે ને જો મસ્ત રીતે ચડી ગઈ છે જો રીતના તેલ બાર આવે ને ત્યાં સુધી એને પાકવા દેવાની અને પછી એની અંદર છે ને આપણે જે ઓલો ભરતા હતા ને મરચાંનો મસાલો જે વધ્યો હતો ને એ એડ કરીને આપણે થોડુંક પાણી એડ કરી દેવાનું અને મસ્ત રીતે ઉકળવા દેવાનું ઉકળી જાય ને એટલે તરત પછી આ બાફેલું બધું અંદર એડ કરી દેવાનું આપણે રળિયું શાક બનીને રેડી થઈ જશે રોટલા રોટલી ને મરચા પાપડ બધું જ રેડી થઈ ગયું છે અને જો આ બાજુ જમવા માટે પણ બેસી ગયા છે પણ સ્લાડ બનાવવાનું બાકી છે તો ચાલો ફટાફટ તને સ્લાડ બનાવવા મળું એના માટે જો લઈ લીધું છે કાંદા ટામેટા અને આ લીધું છે મસાલા શીંગ અને પછી છે ને એની અંદર લીંબુ લીંબુ નીચવી નાખવાનું છે અને પછી એની અંદર ચીઝ અને છેલ્લે એન્ડમાં ધાણા આદુ ખાવું છે આદુ ને ચીઝ બહુ ભાવે અને આદુ ને ચીઝ આપવાનું છે પછી જો મસ્ત થઈ ગયું નથી ખાવું ઓકે આ પપ્પા હાટુ કાંદા થોડાક નોખા લઈ લેજે. હા લઈ લો બનીને રેડી થઈ ગયું છે ને જો જમવા માટે મેં ફૂલ ડીશ તૈયાર કરી નાખી છે શાક લઈ લીધું છે બાજરાનો રોટલો પાપડ ગોળ અને સલાડ હાલો અતુલ કેવું લાગ્યું શાક બહુ મસ્ત મમ્મી તમને ભાવ્યું બહુ મસ્ત સ્વાદ આવ્યો છે. બહુ મસ્ત સ્વાદ આવ્યો પપ્પા તમને ભાવ્યું કે નહીં હાલો ખાવા કઈ. મમ્મી કહે છે હાલો ખાવા બધા પપ્પા છે ચોળવા મેળા હોય ને એવું લાગે છે બહુ ભાવ્યું લાગે છે પપ્પાને
હીરો તને ભાવ્યું બેટા? તને ભાવ્યું? તો હાલો હવે હું પણ જમી લો અને ટેસ્ટ બહુ મસ્ત આવ્યો છે તો જરૂરથી તમે આ રેસીપી ઘરે ટ્રાય કરજો. એ થઈ ગયા પણ આધુને છે ને બહુ મોટું વાગી ગયું છે. આધુ જો રોવા મળી છે. હા પપ્પા સાની રાખી દીધી છે. હું થયું? બટકું ભરાઈ ગયું ને જીભમાં. ક્યાં ભરાઈ ગયું? ક્યાં ભરાઈ ગયું બેટા બટકું? સારું થઈ જાય. જીભ કાઢતો જીભ બતાય. ઓ મારા દીકાને દવાખાને જવું પડશે. ત્યાં વાગ્યું ને દીદીને ટમેટો ખાતી હતી જોર જોરથી તો વાગી ગયું છે. હાલો હમણાં સારું થઈ જાય. દવાખાને જાઉં બેટા? નહીં ને સારું થઈ ગયું? બોલ તો કરી હા કે આમ જો હા કે મૂંગી થઈ ગઈ. એને એમ કે મારા જીભમાં વાગ્યો છે ને તો હું બોલી નહીં શકું એટલે બોલતી નથી. બોલ નથી કો બોલ નહીં બોલે. જીભમાં એનું ધ્યાન આખું પૂરેપૂરું જીભમાં છે. મમ્મીની જો એક જગ્યાએ બહાર બેસવા જાય છે. મમ્મી તો આજે તમે કીર્તન નહીં સંભળાવો ને બહાર જવું છે તો કાંઈ નહીં જઈ આવો. કાલે સંભળાવજો અને તમે બધા કોમેન્ટ કરી દેજો કે કયું તમારે સાંભળવું છે. મમ્મી તમને કાલે સંભળાવી દેશે. હું વિવાંશની ઘરે વિવાંશને પછી થોડી ઘણી તબિયત ખરાબ થઈ ગઈ છે તો આપણે એની ઘરે જઈને એની ખબર કાઢી આવી અને બાકી તો પછી મમ્મીની બહાર જાય છે. અમે પણ નીચે ખબર કાઢી આવી વિવાંશની. એ ઘરે જો બેસવા ગયા હતા ત્યાંથી પછી ગયા ગાર્ડનમાં. ઘડીક વાર હીરુને નાધુને ગાર્ડનમાં રમાડી અને હીરુ 2-3 નામ બોલશે. હીરુ હાલ બોલ. હિનલબેન તમે અમારા વિડીયો લંડનથી જોવો છો તે માટે થેન્ક યુ. રિંકલબેન અને રીટાબેન. આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.